કેન્દ્રીય બજેટને લઈને ડાયમંડ ઉદ્યોગની આશા અપેક્ષા, સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રાહત પેકેજની કરાઈ માંગ। સુરતના હીરા ઉદ્યોગ ભારતના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર આગામી કેન્દ્રીય બજેટની આશાઓ અને અપેક્ષાઓ સાથે રાહ જોઈ રહ્યું છે। સુરત ડાયમંડ એસોસિએશને ઔપચારિક રીતે એક વ્યાપક રાહત પેકેજની વિનંતી કરી છે, જેનો હેતુ સંઘર્ષ કરી રહેલા હીરા ઉદ્યોગને પુનર્જીવિત કરવા અને આર્થિક મંદીથી નોંધપાત્ર રીતે પ્રભાવિત થયેલા ઝવેરીઓને ટેકો આપવાનો છે। સુરતના હીરા ઉદ્યોગે તાજેતરના વર્ષોમાં ખાસ કરીને મંદીના સમયગાળા દરમિયાન અસંખ્ય પડકારોનો સામનો કરવો પડ્યો છે। ઝવેરીઓ અને ઉત્પાદકો તેમની કાર્યકારી પરિસ્થિતિઓ સુધારવા અને તેમના વ્યવસાયોને ટકાવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે। એસોસિએશન ભારપૂર્વક જણાવે છે કે વર્તમાન આર્થિક વાતાવરણના પરિણામે વેચાણમાં ઘટાડો થયો છે અને ઓપરેશનલ ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે સ્થાનિક જ્વેલર્સ અને તેમના કર્મચારીઓ પર ભારે દબાણ આવ્યું છે। આ મુદ્દાઓના પ્રકાશમાં સુરત ડાયમંડ એસોસિએશને પણ સરકારને ખાસ કરીને હીરા ઉદ્યોગને વેગ આપવા માટે રચાયેલ વિવિધ યોજનાઓ રજૂ કરવા અપીલ કરી છે। આ યોજનાઓમાં નાણાકીય સહાય, સબસિડી અને આ ક્ષેત્રમાં નવીનતા અને ટેકનોલોજી અપનાવવા માટેના પ્રોત્સાહનોનો સમાવેશ થઈ શકે છે। સુરત ડાયમંડ પ્રોસેસિંગ અને વેપાર માટે વૈશ્વિક હબ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે આવી પહેલ નિર્ણાયક છે। તદુપરાંત એસોસિએશને સુરત એરપોર્ટથી વિવિધ દેશો સાથે બહેતર કનેક્ટિવિટીની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। ઉન્નત આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી હીરાના વેપારીઓ અને ખરીદદારો માટે સરળ એક્સેસને સરળ બનાવશે, જે આખરે ઉદ્યોગ માટે વ્યાપાર તકોમાં વધારો તરફ દોરી જશે। બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માંગ માત્ર સગવડતા માટે જ નહીં, પરંતુ વૈશ્વિક હીરા બજારમાં સુરતની સ્પર્ધાત્મક ધાર જાળવી રાખવાની પણ છે। કેન્દ્ર સરકાર તેના બજેટને અનાવરણ કરવાની તૈયારી કરી રહી છે, જ્યારે સુરત હીરા ઉદ્યોગને આશા છે કે તેમની ચિંતાઓ દૂર કરવામાં આવશે। આ ક્ષેત્રમાં પુનર્પ્રાપ્તિ અને વૃદ્ધિનો માર્ગ મોકળો થશે। એસોસિએશન એવી નીતિઓની હિમાયત કરવાનું ચાલુ રાખે છે જે જ્વેલર્સની ટકાઉપણું અને સુરતમાં એકંદર હીરાના વેપારને ટેકો આપે છે। સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે સરકારશ્રીને સુરત ડાયમંડ એસોસિએશન વતી અને ટ્રેડ વતી હું વિનંતી કરું છું કે આ બજેટની અંદર ખાસ એક આર્થિક પેકેજની યોજના જાહેર કરવામાં આવે, કારણ કે 1.5-2 વર્ષથી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી પસાર થઈ રહી છે ત્યારે અત્યારે ખાસ રત્ન કલાકાર હોય કે મેન્યુફેક્ચર હોય કે ટ્રેડર હોય, એક આર્થિક પેકેજની જરૂર છે। ત્યારે જો એક આર્થિક પેકેજની જોગવાઈ કરવામાં આવે તો 100% ઇન્ડસ્ટ્રીને એક બૂસ્ટર ડોઝ મળ્યો ગણાય છે અને ઇન્ડસ્ટ્રીઝને ભવિષ્ય માટે એક આગળ કાર્ય કરવા માટે, કામ કરવા માટે અને ધંધાને આગળ ધપાવવા માટે સારું ગણાય છે। મારું નામ નિલેશ વિકડિયા છે। અમારી સરકાર પાસેથી એક જ અપીલ માંગણી છે કે અહીંયા ડાયમંડ બુર્સ અત્યારે કાર્યરત થઈ ગયું છે
પરંતુ અહીંયા તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમુક કન્ટ્રીની ચાલુ નથી થઈ, જેવી કે હોંગકોંગ છે, આફ્રિકા છે, બેલ્જિયમ છે. આ તમામ ફ્લાઇટ અહીંયા કનેક્ટિંગ થાય તો જેથી કરીને બહારના કસ્ટમર આવે તો અહીંયા નાનાથી લઈને મોટા ઉદ્યોગકારીને બધાને ફાયદો થાય, તો આ ઇન્ડસ્ટ્રી આગળ ગ્રોથ કરે, તો તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય એ અમારી માંગણી છે.